જય શ્રી રામ। અત્યારે જે વિશ્વમાં જે અત્યારના હાલત અત્યારના આપણે બધા વર્તમાન પત્રો અને સમાચાર પત્રો અને બધા સોશિયલ મીડિયાના માધ્યમથી જાણીએ છીએ કે બાંગ્લાદેશમાં અત્યારના પરિસ્થિતિ અત્યારે વિકટ પરિસ્થિતિ છે। હિન્દુઓ ઉપર એકદમ અત્યાચારો થઈ રહ્યા છે, એમાં ઘરમાંથી એને બહાર કાઢીને મારવામાં આવી રહ્યા છે, ઘર છોડવા મજબૂર કરી રહ્યા છે, ધર્મનો ત્યાગ કરીને વિધર્મીઓનો ધર્મ સ્વીકારવા માટે ફરજ પાડી રહ્યા છે। આવા સંજોગોમાં તમામ હિન્દુઓની એક ફરજ બને છે કે એને આ બાબતે પોતાનો આક્રોશ વ્યક્ત કરવો અને ભારત સરકારને આપણે જામખંભાળિયાની હિન્દુ અસ્મિતા મંચ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરી અને એવો સંદેશો આપવામાં આવ્યો, એવો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે તમે સંજ્ઞાન લઈ અને આ બાબતે ભારત સરકારને કહો કે વધારેમાં કડક પગલાં લઈ શકે, માનવ અધિકારો વાળાને જે સુસુપ્ત પડ્યા છે એને જાગૃત કરી શકે અને હિન્દુઓની પૂરી રક્ષા કરવામાં આવે। બાંગ્લાદેશના હિન્દુઓની હાલત અત્યારે અતિ વિષમ છે, સાધુ સંતોની પરિસ્થિતિ વિષમ છે। ઇસ્કોન મંદિરના મુખ્ય સંત કે જેને બાંગ્લાદેશ પાછળ તન મન ધનથી પોતે સેવાઓ કરી છે એવાને બંદી બનાવવામાં આવ્યા છે, એટલે આ બિલકુલ ચાલે એવી પોઝિશન નથી અને સરકારે આ બાબતે ચોક્કસ કંઈ કરવું જોઈએ એવી એક નમ્ર અપીલ આપણે ભારત સરકારને પણ કરેલી છે અને એ બાબતનું આવેદનપત્ર આપેલું છે।